આપણે પદ્મપુરાણના 41મા દિવસની કથાને આગળ વધારીએ। એક દિવસ સંધ્યાના સમયે સમિધ લાવવા માટે તેઓ આશ્રમથી દૂર ચાલ્યા ગયા। તે સમયે દમન નામનો એક મહાબલી રાક્ષસ તેમના યજ્ઞનો નાશ કરવા માટે આવ્યો અને ઊંચા અવાજે અત્યંત ભયંકર વચન બોલ્યો કે ક્યાં છે તે અધમ મુનિ અને ક્યાં છે તેની પાપરહિત પત્ની। તે રોષ સાથે જ્યારે વારંવાર આ પ્રમાણે કહેવા લાગ્યો તે અગ્નિદેવતાએ પોતાના ઉપર રાક્ષસથી ભય ઉપસ્થિતિ જાણીને મુનિની પત્નીને દેખાડી દીધી। તે સતી સાધ્વી ઋષિપત્ની ગર્ભવતી હતી। રાક્ષસે તેને પકડી લીધી। બિચારી અબળા કુરીરની જેમ વિલાપ કરવા લાગી, મહર્ષિ ભૃગુ રક્ષા કરો, પતિદેવ બચાવો, પ્રાણના તપોનિધિ મારી રક્ષા કરો। આ પ્રમાણે તે આર્તભાવે પોકારી રહી હતી તો પણ રાક્ષસ તેને લઈને આશ્રમની બહાર ચાલ્યો ગયો અને દુષ્ટતાભરી વાતોથી મહાત્મા ભૃગુની તે પતિવ્રતા પત્નીને અપમાનિત કરવા લાગ્યો। તે સમયે મહાન ભયથી ત્રસ્ત થઈને મુનિ પત્નીના પેટમાંથી ગર્ભ પડી ગયો। તે નવજાત શિશુના નેત્ર પ્રજ્વલિત થઈ રહ્યા હતા, જાણે તે સતીના શરીરમાંથી અગ્નિદેવ જ પ્રગટ થઈ ગયા હોય। તેણે રાક્ષસ સામે જોઈને કહ્યું કે ઓ દુષ્ટ, હવે તું અહીંથી જઈશ નહીં, હમણાં બળીને ભસ્મ થઈ જા, સતીનો સ્પર્શ કરવાથી તારું કલ્યાણ થશે નહીં। બાળક આટલું કહેતા તે રાક્ષસ પડી ગયો અને તરત બળીને રાખનો ઢગલો થઈ ગયો। ત્યારે માતા પોતાના બાળકને ખોળામાં લઈને ઉદાસ અને આશ્રમ પર આવી। મહર્ષિ ભૃગુને જ્યારે ખબર પડી કે આ બધું અગ્નિદેવનું કામ છે ત્યારે તેઓ ક્રોધથી વ્યાકુળ થઈ ગયા અને શાપ આપતા બોલ્યા કે શત્રુને ઘરનો ભેદ બતાડવાવાળા દુષ્ટાત્મા, તું સર્વભક્ષી થઈ જા, અપવિત્ર પવિત્ર બધી વસ્તુઓનો આહાર કર। આ શાપ સાંભળીને અગ્નિદેવને બહુ દુઃખ થયું। તેમણે મુનિના ચરણ પકડી લીધા અને કહ્યું કે પ્રભુ, તમે દયાના સાગર છો, મહામતે મારા પર અનુગ્રહ કરો। ધાર્મિક શિરોમણી મેં જૂઠું બોલવાના ભયથી તે રાક્ષસને તમારી પત્નીનું સ્થાન બતાવી દીધું, તેથી મારા પર કૃપા કરો। અગ્નિની પ્રાર્થના સાંભળીને મુનિ દયાથી દ્રવિત થઈ ગયા અને તેમના પર અનુગ્રહ કરીને આ પ્રમાણે બોલ્યા, અગ્નિ, તમે સર્વભક્ષી થઈને પણ પવિત્ર જશો। ત્યાર પછી પરમ મંગળમય વિપ્રવર ભૃગુએ સ્નાન વગેરેથી પવિત્ર થઈને હાથમાં દર્ભ લઈને ગર્ભમાંથી પડી ગયેલા પોતાના પુત્રના જાતકર્મ વગેરે સંસ્કાર કર્યા। તે સમયે બધા તપસ્વીઓએ ગર્ભથી ચ્યુત હોવાના કારણે તે બાળકનું નામ ચ્યવન રાખી દીધું। ભૃગુકુમાર ચ્યવન શુક્લ પક્ષની પ્રતિપાદના ચંદ્રની જેમ ધીમે ધીમે મોટા થવા લાગ્યા। થોડા મોટા થઈ ગયા પછી તેઓ તપસ્યા કરવા માટે જગતને પવિત્ર કરનારી નર્મદા નદીના તટ પર ગયા। ત્યાં જઈને તેમણે 10,000 વર્ષ સુધી તપસ્યા કરી। તેમના બંને ખભા ઉપર ઉદયે માટીના ઢગલા કરી નાખ્યા અને તેના પર 2 ખાખરાના વૃક્ષ ઉગી નીકળ્યા। હરણો ઉત્સાહપૂર્વક ત્યાં આવતા અને મુનિના શરીર સાથે પોતાનું શરીર રગડીને પોતાની ખંજવાળ દૂર કરતા હતા, પરંતુ મુનિને આ બધી વાતોનું જ્ઞાન રહેતું નહોતું। તેઓ અવિચળ ભાવે સ્થિર રહેતા હતા। એક સમયની વાત છે, મનુના પુત્ર રાજા સર્યાતી તીર્થયાત્રા માટે તૈયાર થઈને પરિવાર સાથે નર્મદા તટે ગયા। તેમની સાથે બહુ મોટી સેના હતી। મહાનદી નર્મદામાં સ્નાન કરીને તેમણે દેવતા અને પિતરોનું તર્પણ કર્યું તથા ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે બ્રાહ્મણોને વિવિધ પ્રકારના દાન આપ્યા। રાજાને એક કન્યા હતી જે તપાવેલા સોનાના આભૂષણો પહેરીને બહુ સુંદર લાગતી હતી। તે પોતાની સખીઓની સાથે વનમાં આમ તેમ વિચારવા લાગી। ત્યાં તેણે મહાન વૃક્ષોથી સુશોભિત વાલ્મીકી નાટીનો ઢગલો જોયો, જેની અંદર એક નવું તેજ દેખાયું, જે નિમેષ અને ઉન્મેષથી રહિત હતું। તેમાં ખુલવા મીચવાની ક્રિયા થતી ન હતી। રાજકન્યા કુતૂહલવશ તેની પાસે ગઈ અને શલાકા લાંબી સોયથી દબાવીને તેને ફાડી નાખ્યો। ફૂટવાથી તેમાંથી રક્ત નીકળવા લાગ્યું। આ જોઈને રાજકુમારીને બહુ દુઃખ થયું। તે દુઃખથી આતુર અને અધીરી થઈ ગઈ। અપરાધથી દબાઈ હોવાના કારણે તેણે માતા પિતાને આ દુર્ઘટનાની વાત ન કહી। તે ભયથી ગભરાઈને પોતે જ પોતાના કૃત્ય માટે શોક કરવા લાગી। તે સમયે પૃથ્વી કંપવા લાગી, આકાશમાંથી ઉલ્કાપાત થવા લાગ્યો, સંપૂર્ણ દિશાઓ ધૂંધળી થઈ ગઈ તથા સૂર્યની ચારે બાજુ કુંડાળું થઈ ગયું। રાજાના કેટલાય ઘોડા નષ્ટ થઈ ગયા, કેટલાય હાથી મરી ગયા અને ધન અને રત્નોના નાશ પામ્યા તથા તેમની સાથે આવેલા લોકોમાં પરસ્પર ક્લેશ થવા લાગ્યો। આવો ઉત્પાત જોઈને રાજા ડરી ગયા। તેમનું મન થોડું ઉદ્વિગ્ન થઈ ગયું અને તેઓ બધા લોકોને પૂછવા લાગ્યા, કોઈએ મુનિનો અપરાધ તો કર્યો નથી ને? ક્રમશઃ તેમને પોતાની પુત્રીના કરતૂતની ખબર પડી ગઈ અને તેઓ અત્યંત દુઃખી થઈને સેના અને વાહનો સહિત મુનિ પાસે ગયા। ભારે તપસ્યામાં લીન તપોનિધિ ચ્યવન મુનિને જોઈને રાજાએ પ્રાર્થના કરીને તેમને પ્રસન્ન કર્યા અને કહ્યું કે મુનિવર દયા કરો। ત્યારે મહાતપસ્વી મુનિશ્રેષ્ઠ ચ્યવને સંતુષ્ટ થઈને કહ્યું કે મહારાજ, તમને ખબર હોવી જોઈએ કે આ બધો ઉત્પાત તમારી પુત્રીનો જ કરેલો છે। તમારી કન્યાએ મારી આંખો ફોડી નાખી છે, તેમાંથી ઘણું ખૂન નીકળ્યું છે। આ વાતને જાણવા છતાં તેમણે તેમને જણાવ્યું નહીં। તેથી હવે તમે શાસ્ત્રીય વિધિ અનુસાર તમે મને તે કન્યાનું દાન કરી દો, ત્યારે બધા ઉત્પાતો શાંત થશે। આ સાંભળીને રાજાને બહુ દુઃખ થયું। તેમણે ઉત્તમ કુળ, નવી અવસ્થા, સુંદર રૂપ, સુંદર સ્વભાવ તથા શુભ લક્ષણોથી સંપન્ન પોતાની પ્રિય પુત્રી તે અંધ મહર્ષિ સાથે પરણાવી। રાજાએ કમળ જેવા નેત્રોવાળી પોતાની તે કન્યાનું જ્યારે દાન કરી દીધું ત્યારે મુનિના ક્રોધથી ઉત્પન્ન થયેલા બધા ઉત્પાતો તરત શાંત થઈ ગયા। આ પ્રમાણે તપોનિધિ મુનિવર ચ્યવને પોતાની કન્યા આપી રાજા સર્યાતી પોતાની રાજધાનીમાં પાછા આવ્યા। પુત્રી પર દયા આવવાના કારણે તેઓ બહુ દુઃખી થયા હતા।
ત્યાર પછી આવે છે સુકન્યા દ્વારા પતિની સેવા, ચ્યવનની યૌવન પ્રાપ્તિ, તેમના દ્વારા અશ્વિની કુમારોને યજ્ઞભાગ અર્પણ તથા ચ્યવનનું અયોધ્યા ગમન. સુમતીએ કહ્યું કે હે સુમિત્રાનંદન, રાજા શર્યાતિના ચાલ્યા ગયા પછી મહર્ષિ ચ્યવન પત્ની રૂપે પ્રાપ્ત થયેલ તેમની કન્યા સાથે પોતાના આશ્રમમાં રહેવા લાગ્યા. તેને પ્રાપ્ત કરીને તેમને બહુ પ્રસન્નતા થઈ. યોગાભ્યાસમાં પ્રવૃત્ત હોવાના કારણે તેમના સંપૂર્ણ પાપ નાશ પામ્યા. તે કન્યા પોતાના શ્રેષ્ઠ પતિની ભગવત બુદ્ધિથી સેવા કરવા લાગી. જોકે તેઓ નેત્રહીન હતા અને વૃદ્ધાવતાના કારણે તેને શારીરિક ક્ષતિ ક્ષીણ થઈ ચૂકી હતી, છતાં પણ તેણે પોતાનું અભિષ્ટ પૂર્ણ કરનારા પોતાના કુળદેવતા સમાન સમજીને તેમને શુશ્રૂષા કરતી હતી. જેમ સચી ઇન્દ્રની સેવામાં તત્પર થઈને પ્રસન્નતા પ્રાપ્ત કરે છે, તે જ પ્રમાણે તે સુંદરી સતીને પોતાના પ્રિયતમ પતિની સેવામાં બહુ આનંદ આપતો હતો. પતિ પણ સામાન્ય નહીં, તપસ્યાના ભંડાર હતા. તેમને મનોભાવ બહુ જ ગંભીર હતો, છતાં પણ તે તેમની દરેક ચેષ્ટાને જાણી લેતી હતી, દરેક અભિપ્રાયને સમજીને શુશ્રૂમાં સંલગ્ન રહેતી હતી. તે સુંદર શરીરવાળી રાજકુમારી બધા શુભ લક્ષણોથી સંપન્ન અને નાજુક શરીરવાળી હતી, તો પણ ફળ, મૂળ અને જવનો આહાર કરીને રહેતી હતી. પોતાના સ્વામીની ચરણોની સેવા કરતી હતી, સદા પતિની આજ્ઞાનું પાલન કરવા માટે તૈયાર રહેતી હતી અને તેમના પૂજનમાં સમય પસાર કરતી હતી. સંપૂર્ણ પ્રાણીઓનું હિત સાધવામાં તેનો બહુ અનુરાગ હતો. તે કામ, દંભ, દ્વેષ, લોભ, ભય અને મદનો પરિત્યાગ કરીને સાવધાની સાથે તત્પર રહીને સર્વદા ચ્યવન મુનિને સંતુષ્ટ રાખવાનો પ્રયત્ન કરતી હતી. મહારાજ, આ પ્રમાણે વાણી, શરીર અને ક્રિયા દ્વારા મુનિની સેવા કરતી રહીને તે રાજકુમારીએ 1000 વર્ષ વ્યતીત કરી દીધા તથા પોતાની કામનાને મનમાં જ રાખી. એક સમયની વાત છે. મુનિના આશ્રમ પર દેવોના વૈદ્ય અશ્વિની કુમાર પધાર્યા. સુકન્યાએ સ્વાગત દ્વારા તેમનું સન્માન કરીને તે બંનેનું પૂજન કર્યું. શર્યાતિ કુમારી સુકન્યાએ કરેલા પૂજન તથા અર્ધ્યપાદ્ય વગેરેથી તે સુંદર શરીરવાળી અશ્વિની કુમારોના મનમાં બહુ પ્રસન્નતા થઈ. તેમણે સ્નેહ હસ્તે સુંદરીને કહ્યું કે દેવી, તમે કોઈ વરદાન માગો. તે બંને દેવવૈદ્યોને સંતુષ્ટ જોઈને બુદ્ધિમતી સ્ત્રીઓમાં શ્રેષ્ઠ રાજકુમારી સુકન્યાએ તેમની પાસે વરદાન માગવાનો વિચાર કર્યો. પોતાના પતિના અભિપ્રાયને જાણીને તેણે કહ્યું કે દેવતાઓ, જો તમે મારા પર પ્રસન્ન છો તો મારા પતિને નેત્ર પ્રદાન કરો. સુકન્યાનું આ મનોહર વચન સાંભળીને તથા તેના સતીત્વને જોઈને તે શ્રેષ્ઠ વૈદ્યોએ કહ્યું કે જો તમારા પતિ અમને યજ્ઞમાં દેવોચિત ભાગ અર્પણ કરી શકે તો અમે તેમના નેત્રોમાં સ્પષ્ટ રૂપે જોવાની શક્તિ પેદા કરી શકીએ. ચ્યવને પણ તે બંને તેજસ્વી દેવતાઓને યજ્ઞમાં ભાગ આપવાને માટે હા પાડી દીધી. ત્યારે તે બંને અશ્વિની કુમાર અત્યંત પ્રસન્ન થઈને મહાન તપસ્વી અને ચ્યવનને કહેવા લાગ્યા કે મુનિ સિદ્ધો દ્વારા તૈયાર કરેલા આ કુંડમાં તમે ડૂબકી મારો. આમ કહીને તેમણે ચ્યવન મુનિને, જેમનું શરીર વૃદ્ધાવસ્થાનો ગ્રાસ બની ચૂક્યું હતું, તેના શરીરની બધી નસ નાડીઓ સ્પષ્ટ દેખાઈ રહી હતી, તેમને તે કુંડમાં પ્રવેશ કરાવ્યો અને સ્વયં અશ્વિની કુમારો પણ તે કુંડમાં ડૂબકી લગાવી. ત્યાર પછી તે કુંડમાંથી 3 પુરુષ પ્રગટ થયા. તે અત્યંત સુંદર અને સ્ત્રીઓના મનને મોહનારા હતા. તે ત્રણેયનું રૂપ એક સરખું હતું. સોનાના હાર, કુંડળ તથા સુંદર વસ્ત્ર તેમના શરીર પર શોભી રહ્યા હતા. સુંદર શરીરવાળા સુકન્યા તે ત્રણેયને અત્યંત રૂપવાન અને સૂર્ય જેવા તેજસ્વી જોઈને પોતાના પતિને ઓળખી ન શકી. ત્યારે તે સાધ્વી બંને અશ્વિની કુમારોના શરણમાં ગઈ. સુકન્યાના પતિવ્રત્યથી સંતુષ્ટ થઈને તેમણે તેના પતિને દેખાડી દીધા અને ઋષિની વિદાય લઈ તે બંને વિમાન પર બેસીને સ્વર્ગમાં ચાલ્યા ગયા. હવે તેમને એ વાતની ખાતરી થઈ ગઈ કે જ્યારે મુનિ યજ્ઞ કરશે ત્યારે તે એમને પણ ભાગ અવશ્ય આપશે. ત્યાર પછી કોઈ સમયે રાજા શર્યાતિના મનમાં યજ્ઞ દ્વારા દેવતાઓની પૂજા કરવાની ઈચ્છા થઈ. તે સમયે તેમણે મહર્ષિ ચ્યવનને બોલાવવા માટે પોતાના સેવકોને મોકલ્યા. તેમના બોલાવાથી મહાતપસ્વી વિપ્રવર ચ્યવન ત્યાં ગયા. તેમની સાથે ધર્મપત્ની સુકન્યા પણ હતા, જે મુનિઓને સમાન આચાર વિચારનું પાલન કરવામાં પરિપક્વ થઈ ગઈ હતી. જ્યારે પત્નીની સાથે તે મહર્ષિ રાજભવનમાં પધાર્યા ત્યારે મહાયશસ્વી રાજા શર્યાતિએ જોયું કે મારી પુત્રીની પાસે એક સૂર્ય જેવો તેજસ્વી પુરુષ ઊભો છે. સુકન્યાએ પિતાના ચરણોમાં પ્રણામ કર્યા, પરંતુ શર્યાતિએ તેને આશીર્વાદ ન આપ્યા. તેઓ થોડા નારાજ થઈને પુત્રીને કહેવા લાગ્યા કે અરે, તે આ શું કર્યું? પોતાના પતિ મહર્ષિ ચ્યવનને, જે સર્વલોકોના વંદનીય છે, તેને ધોકો આપ્યો નથી ને તે શું તમને વૃદ્ધ અને અપ્રિય સમજીને છોડી દીધા અને હવે તું જાર પુરુષની સેવા કરી રહી છે? તારો જન્મ તો શ્રેષ્ઠ પુરુષોના કુળમાં થયો છે, પછી આવી અવળી મતિ તને ક્યાંથી પ્રાપ્ત થઈ? આમ કરીને તું તારા પિતા અને પતિ બંનેને નરકમાં નાખી રહી છે. પિતાના આમ કહ્યા પછી પવિત્ર મુસ્કાનવાળી સુકન્યા થોડું મુસ્કાઈને બોલી કે પિતાજી, આ જાર પુરુષ નથી, તમારા જમાઈ ભૃગુનંદન મહર્ષિ ચ્યવન જ છે. ત્યાર પછી તેણે પતિની નવી અવસ્થા અને સૌંદર્ય પ્રાપ્તિના પૂરા સમાચાર પિતાને કહી સંભળાવ્યા. આ સાંભળી રાજા શર્યાતિને બહુ આશ્ચર્ય થયું. તેમણે અત્યંત પ્રસન્ન થઈને પુત્રીને છાતીએ લગાડી દીધી. ત્યાર પછી ચ્યવન રાજા પાસે સોમયાગનું અનુષ્ઠાન કરાવ્યું અને સોમપાનના અધિકારી ન હોવા છતાં પણ બંને અશ્વિની કુમારોને માટે તેમણે સોમરસનો ભાગ નિશ્ચિત કર્યો. મહર્ષિ તપોબળથી સંપન્ન હતા, તેથી તેમણે પોતાના તેથી અશ્વિની કુમારોનું સોમરસનું પાન કરાવ્યું. અશ્વિની કુમાર વેદ હોવાના કારણે પંક્તિ પાવન દેવતાઓમાં ગણાતા ન હતા. તેમને દેવતાઓ પોતાની પંક્તિમાં બેસાડતા ન હતા, પરંતુ તે દિવસે બ્રાહ્મણ શ્રેષ્ઠ ચ્યવને તેમને દેવોની પંક્તિમાં બેસાડવાના અધિકારી બનાવ્યા. આ જોઈને ઇન્દ્રને ક્રોધ આવી ગયો અને તેઓ હાથમાં વજ્ર લઈને તેમને મારવા તૈયાર થઈ ગયા.
વજ્રધારી ઇન્દ્રને પોતાનો વધ કરવા માટે તત્પર જોઈને બુદ્ધિમાન મહર્ષિ ચ્યવને એકવાર હુંકાર કર્યો અને તેમની ભુજાઓને સ્તંભિત કરી દીધી. તે સમયે બધા લોકોએ જોયું કે ઇન્દ્રની ભુજાઓ જળવત થઈ ગઈ છે. ભુજાઓ સ્તંભિત થઈ જવાથી ઇન્દ્રની આંખો ઉઘડી અને તેમણે મુનિની સ્તુતિ કરતા કહ્યું કે સ્વામીન, તમે અશ્વિની કુમારોને યજ્ઞ ભાગ અર્પણ કરો. હું રોકતો નથી. તાત એકવાર મેં જે અપરાધ કર્યો છે તેને ક્ષમા કરો. તેમના આ પ્રમાણે કહેવાથી દયાસાગર મહર્ષિ તરત ક્રોધ ત્યાગી દીધો અને ઇન્દ્રની ભુજાઓ પણ તરત બંધનમુક્ત થઈ ગઈ. તેની જડતા દૂર થઈ ગઈ. આ જોઈને બધા લોકોના હૃદયમાં વિસ્મયપૂર્ણ કુતૂહલથી ભરાઈ ગયા. તેઓ બ્રાહ્મણોની શક્તિની પ્રશંસા કરવા લાગ્યા. ત્યાર પછી શત્રુઓને તપાવનારા મહારાજ સર્યાતીએ બ્રાહ્મણોને ખૂબ ધન આપ્યું અને યજ્ઞના અંતમાં અવભૃત સ્નાન કર્યું. હે સુમિત્રાનંદન, તમે મને જે પૂછ્યું હતું તે બધું મેં તમને કહી સંભળાવ્યું. મહર્ષિ ચ્યવન તપસ્યા અને યોગ બળથી સંપન્ન છે. આ તપોભૂમિ મહાત્માને પ્રણામ કરીને તમે વિજયના આશીર્વાદ લો અને શ્રી રામચંદ્રજીના મનોહર યજ્ઞમાં એમને પત્ની સહિત પધારવાની પ્રાર્થના કરો. શેષજી કહે છે કે શત્રુઘ્ન અને સુમતિ વચ્ચે આ પ્રમાણે વાર્તાલાપ થઈ રહ્યો હતો. એટલામાં જ યજ્ઞનો ઘોડો આશ્રમની પાસે આવી પહોંચ્યો અને તે પવિત્ર આશ્રમમાં ફરી ફરીને મુખના અગ્રભાગથી ધરોના અંકુર ચરવા લાગ્યો. એ દરમિયાન શત્રુઘ્ન પણ ચ્યવન મુનિના સુંદર આશ્રમ પર પહોંચી ગયા. ત્યાં જઈને તેમણે સુકન્યાની પાસે બેઠેલા મહર્ષિ ચ્યવનના દર્શન કર્યા, જેઓ તપસ્યાના મૂર્તિમાન સ્વરૂપ દેખાતા હતા. સુમિત્રા કુમારે પોતાનું નામ કહીને મુનિના ચરણોમાં પ્રણામ કર્યા અને કહ્યું કે મુનિ, હું રઘુનાથજીનો ભાઈ અને ઘોડાનો રક્ષક છું. મારા મહાન પાપોની શાંતિ માટે આપને નમસ્કાર કરું છું. આ ચ્યવન સાંભળીને મુનિવર ચ્યવને કહ્યું કે નરશ્રેષ્ઠ શત્રુઘ્ન, તમારું કલ્યાણ થાઓ. આ યજ્ઞરૂપી અશ્વનું પાલન કરવાથી સંસારમાં તમારા અનુપમ યશનો વિસ્તાર થશે. શત્રુઘ્નને આમ કહી મહર્ષિ આશ્રમવાસી બ્રાહ્મણોને કહ્યું કે બ્રહ્મર્ષિઓ, આ આશ્ચર્યની વાત છે. જુઓ, જેમના નામનું સ્મરણ અને કીર્તન વગેરે મનુષ્યના સમસ્ત પાપોનો નાશ કરી દે છે, તે ભગવાન શ્રી રામ પણ યજ્ઞ કરવાના છે. મહાન પાતકી અને પરસ્ત્રી લંપટ પણ જેમના નામનું સ્મરણ કરીને આનંદપૂર્વક પરમ ગતિને પ્રાપ્ત થાય છે, જેમના ચરણ કમળોની ધૂળ પડવાથી પથ્થરોની મૂર્તિ બની અહલ્યા પણ તરત મનોહર રૂપ ધારણ કરીને મહર્ષિ ગૌતમની ધર્મપત્ની થઈ ગઈ. રણક્ષેત્રમાં જેમના મનોહારી રૂપનું દર્શન કરીને દૈત્યોને તેમના જ નિર્વિકાર સ્વરૂપને પ્રાપ્ત કરી લીધું તથા યોગીઓ સમાધિમાં જેમનું ધ્યાન કરીને યોગારૂઢ અવસ્થામાં પહોંચી ગયા અને સંસારમાં ભયથી મુક્ત થઈને પરમપદને પ્રાપ્ત થઈ ગયા, તે જ રઘુનાથજી યજ્ઞ કરી રહ્યા છે. આ કેવી અદ્ભુત વાત છે! મારું ધનભાગ્ય છે કે જે હવે શ્રી રામચંદ્રજીએ સુંદર મુખની ઝાંખી કરીશ, જેમના નેત્રોના છેડોનો ભાગ મેઘના જળની સમાનતા કરે છે, જેમની નાસિકા મનોહર અને ભ્રુકુટી સુંદર છે તથા જે વિનયથી ઝૂકેલી છે. જીભ તે જ ઉત્તમ છે જે રઘુનાથજીનું નામોનું આદર કીર્તન કરે છે. જે આનાથી વિપરીત આચરણ કરે છે તે તો સપના જેવી જીભ છે. આજે મને તમારી તપસ્યાનું પવિત્ર ફળ પ્રાપ્ત થઈ ગયું. હવે મારા બધા મનોરથ પૂર્ણ થઈ ગયા. કેમ કે બ્રહ્મા વગેરે દેવતાઓને પણ જેમના દર્શન દુર્લભ છે, ભગવાન શ્રી રામના તે જ મુખના હું આ નેત્રથી દર્શન કરીશ. તેમના ચરણોની રસથી પોતાના શરીરને પવિત્ર કરીશ તથા તેમના અત્યંત પવિત્ર લીલા ચરિત્રોનું વર્ણન કરીને પોતાની રસનાને પાવન કરીશ. આ પ્રકારની વાતો કરતાં કરતાં શ્રી રામના ચરણોનું સ્મરણ થવાથી મહર્ષિનો પ્રેમભાવ જાગૃત થઈ ગયો. તેમની વાણી ગદગદ થઈ ગઈ અને નેત્રોની અશ્રુધારા વહેવા લાગી. તેઓ મુનિઓની સામે જ અશ્રુપૂર્ણ કંઠે પોકારવા લાગ્યા કે હે રામચંદ્રજી, હે રઘુનાથ ધર્મમૂર્તિ, હે ભક્તોને પર દયા કરનાર પરમેશ્વર, આ સંસારથી મારો ઉદ્ધાર કરો. આટલું બોલતા બોલતા મહર્ષિ ધ્યાનમગ્ન થઈ ગયા. તેમને મારા તારાનું જ્ઞાન ન રહ્યું. તે સમયે શત્રુઘ્નને મુનિએ કહ્યું કે સ્વામીન, તમે અમારા શ્રેષ્ઠ યજ્ઞને પોતાના ચરણોની રસથી પવિત્ર કરો. બધા લોકો દ્વારા એકમાત્ર પૂજાતા મહાબાહુ શ્રી રઘુનાથજીનું પણ બહુ સૌભાગ્ય છે કે તેઓ તમારા જેવા મહાત્માના અંતઃકરણમાં નિવાસ કરે છે. શત્રુઘ્નના આ પ્રમાણે કહ્યા પછી મુનિવર ચ્યવન આનંદમગ્ન થઈ ગયા અને પોતાના સંપૂર્ણ અગ્નિઓને સાથે લઈને પરિવાર સહિત ત્યાંથી અયોધ્યા જવા પ્રસ્થાન કર્યું. તેમને પગપાળા જતા જોઈને રઘુનાથજી ના ભક્ત જાણીને હનુમાનજીએ વિનયપૂર્વક શત્રુઘ્નને કહ્યું કે સ્વામીન, જો તમે કહો તો મહાપુરુષોમાં શ્રેષ્ઠ આ રામ ભક્ત મહર્ષિને હું અયોધ્યા પહોંચાડી દઉં. હનુમાનજીના ઉત્તમ વચન સાંભળીને શત્રુઘ્નને તેમને આજ્ઞા આપી, હનુમાનજી જાઓ, મુનિને પહોંચાડી આવો. ત્યારે હનુમાનજીએ મુનિને કુટુંબ સહિત પોતાની પીઠ પર બેસાડી દીધા અને સર્વત્ર વિચરનારા વાયુની જેમ તેમને તરત અયોધ્યા પહોંચાડી દીધા. મુનિને આવેલા જોઈને શ્રીરામે બહુ પ્રસન્ન થયા અને પ્રેમ વિવળ થઈ તેમણે મુનિને માટે અર્ધ્યપાદ્ય વગેરે અર્પણ કર્યા. ત્યાર પછી તેઓ બોલ્યા કે મુનિશ્રેષ્ઠ, આજે તમારા દર્શન કરીને હું ધન્ય થઈ ગયો. તમે બધી સામગ્રીઓ સહિત મારા યજ્ઞને પવિત્ર કરી દીધો. ભગવાનના આ વચન સાંભળીને મુનિવર ચ્યવન બહુ સંતુષ્ટ થયા. પ્રેમોદકના કારણે તેમના શરીરમાં રોમાંચ થયા હોય. તેઓ બોલ્યા કે પ્રભુ, તમે બ્રાહ્મણો પર પ્રેમ રાખવાવાળા અને ધર્મ માર્ગના રક્ષક છો, તેથી તમારા દ્વારા બ્રાહ્મણનું સન્માન થવું ઉચિત છે. ત્યાર પછી આવે છે સુમતિએ શત્રુઘ્નને નીલાચલ નિવાસી ભગવાન પુરુષોત્તમના મહિમાનું વર્ણન કરતા એક ઇતિહાસ સંભળાવો. શેષજી કહે છે કે હે મહામુનિ,
મહર્ષિ ચવન્ય અચિંતનીય તપોબળને જોઈને શત્રુઘ્નએ વિશ્વવંદિત બ્રહ્મબળની ભારે પ્રશંસા કરી. તેઓ મનમાં જ કહેવા લાગ્યા કે ક્યાં વિશુદ્ધ અંતઃકરણવાળા મુનિઓએ સ્વતઃ પ્રાપ્ત થનારી મહાન ભોગોની સિદ્ધિ અને ક્યાં તપોબળથી હીન મનુષ્યોની ભોગેચ્છા. આ પ્રમાણે વિચરતા રહીને શત્રુઘ્ને ચ્યવન મુનિના આશ્રમ પર થોડીવાર રોકાઈને જળ પીધું અને સુખ તથા આરામનો અનુભવ કર્યો. તેમનો ઘોડો પુણ્યસલિલા પયોષ્ણી નદીનું જળ પીને આગળના માર્ગ પર ચાલવા લાગ્યો. સૈનિકો જ્યારે તેને આશ્રમમાંથી નીકળતો જોયો તો તેઓ પણ તેની પાછળ પાછળ ચાલવા લાગ્યા. કે કેટલાક લોકો હાથી પર હતા અને કેટલાક લોકો રથ પર હતા, કેટલાક ઘોડાઓ પર બેઠા હતા અને કેટલાક પગપાળા જઈ રહ્યા હતા. શત્રુઘ્ને પણ મંત્રીવર સુમતિની સાથે સુંદર ઘોડાઓથી સુશોભિત રથ પર બેસીને બહુ શીઘ્રતા સાથે યજ્ઞ સંબંધી અશ્વનું અનુસરણ કર્યું. તે ઘોડો આગળ વધતો રહીને રાજા વિમલના રત્નતાટ નામના નગર પર જઈ પહોંચ્યો. રાજાએ જ્યારે પોતાના સેવકના મુખે સાંભળ્યું કે રઘુનાથજીનો શ્રેષ્ઠ અશ્વ સંપૂર્ણ યોદ્ધાઓ સાથે પોતાના નગરની સમીપ આવ્યો છે, ત્યારે તેઓ શત્રુઘ્નની પાસે ગયા અને તેમને પ્રણામ કરીને પોતાના રત્ન કોષ, ધન અને સંપૂર્ણ રાજ્ય સોંપીને સામે ઊભા રહીને બોલ્યા કે હું કયું કાર્ય કરું, મારા માટે શી આજ્ઞા છે. શત્રુઘ્ને પણ તેમને પોતાના ચરણોમાં નતમસ્તક જોઈને બંને ભુજાઓથી ઉઠાવીને છાતીએ લગાવી દીધા. ત્યાર પછી રાજા વિમલ પણ પુત્રને રાજ્ય આપીને અનેક ધનુર્ધરો યોદ્ધાઓ સહિત શત્રુઘ્નજીની સાથે ગયા. બધાના કાનો અને મનને પ્રિય લાગનારા શ્રી રામચંદ્રજીનું મધુર નામ સાંભળીને મોટાભાગે બધા રાજા આ યજ્ઞ સંબંધી અશ્વને પ્રણામ કરતા અને બહુ કિંમતી રત્નો અને ધન ભેટ આપતા હતા. આ પ્રમાણે અશ્વના માર્ગે જઈ રહેલા શત્રુઘ્ને બહુ ઊંચો પર્વત જોયો. તેને જોઈને તેમનું મન આશ્ચર્યચકિત થઈ ગયું. તેથી તેમણે મંત્રી સુમંતીને કહ્યું કે મંત્રીવર, આ કયો પર્વત છે જે મારા મનને વિસ્મિત કરી રહ્યો છે? એના મોટા મોટા શિખર ચાંદીની જેમ ચળકી રહ્યા છે. રસ્તામાં આ પર્વત બહુ શોભાયમાન થઈ રહ્યો છે. મને આ તો બહુ અદ્ભુત લાગે છે. શું અહીં દેવતાઓનું નિવાસ સ્થાન છે કે આ તેમની ક્રીડા સ્થળી છે? આ પર્વત પોતાની સંપૂર્ણ શોભાથી મારા મનને મોહી લે છે. શત્રુઘ્નજીનો આ પ્રશ્ન સાંભળીને મંત્રી સુમતિ, જેમનું ચિત્ત શ્રી રામચંદ્રજીના ચરણોમાં લાગેલું રહેતું હતું, બોલ્યા, રાજન, આપણી સામે નીલ પર્વત શોભી રહ્યો છે. એની ચારે બાજુ ફેલાયેલા મોટા મોટા શિખર સ્ફટિક મણિ સમૂહ છે, તેથી તે બહુ મનોહર પ્રતીત થાય છે. પાપી અને પરસ્ત્રી લંપટ મનુષ્ય આ પર્વતને જોઈ શકતા નથી. જે નીચ મનુષ્ય ભગવાન શ્રી વિષ્ણુના ગુણો પર વિશ્વાસ કે આદર કરતા નથી, સત્પુરુષો દ્વારા આચરણમાં લાવેલા શ્રોત અને સ્માર્ત ધર્મોને માનતા નથી તથા સદા પોતાના બૌદ્ધિક તર્કના આધાર પર વિચાર કરે છે, તેમને પણ આ પર્વતના દર્શન થતા નથી. નીલ અને લાખ વેચનાર મનુષ્ય, શ્રી વગેરે વેચનાર બ્રાહ્મણ તથા શરાબી મનુષ્ય પણ આના દર્શનથી વંચિત રહે છે. જે પિતા પોતાની કન્યાના કોઈ કુલીન વર સાથે લગ્ન નથી કરાવતો, બ્લેક પાપોથી મોહિત થઈને ધનના લોભથી તેને વેચી દે છે, તેને પણ આ પર્વતના દર્શન થતા નથી. જે મનુષ્ય ઉત્તમ કુળ અને શીલથી યુક્ત સતી સાધ્વી સ્ત્રીને કલંકિત કરે છે તથા પોતા ભાઈબંધુઓને ન આપીને સ્વયં મીઠા પકવાન ખાય છે, જે બ્રાહ્મણનું ધન હડપ કરવા માટે ષડયંત્ર કરે છે, રસોઈમાં ભેદ કરે છે તથા જે દૂષિત વિચારને કારણે કેવળ પોતાને માટે ખીચડી કે ખીર બનાવે છે, તે આ પર્વતને જોઈ શકતા નથી. મહારાજ, જે મધ્યાહનકાળમાં ભૂખ્યા અતિથિનું અપમાન કરે છે, બીજાની સાથે વિશ્વાસઘાત કરે છે તથા જે શ્રી રઘુનાથજીની ભક્તિ કરતા નથી, તેમને પણ આ પવિત્ર પર્વતના દર્શન થતા નથી. આ શ્રેષ્ઠ પર્વત અતિ પવિત્ર છે. પુરુષોત્તમનું નિવાસ સ્થાન હોવાથી તેની શોભા ખૂબ વધી ગઈ છે. પોતાના દર્શનથી આ મનોહર પર્વત આપણા બધા માટે પવિત્ર રહ્યો છે. દેવતાઓના મુગટો, જેમના ચરણોની પૂજા થાય છે, જ્યાં દેવતાઓ પોતાના મુગટો સહિત મસ્તક ઝુકાવે છે, પુણ્યાત્મા પુરુષે જેમના દર્શનના અધિકારી છે, તે પુણ્ય પ્રદાતા ભગવાન પુરુષોત્તમના આ પર્વત પર બિરાજમાન છે. વેદની શ્રુતિઓ નેતિ નેતિ કહીને નિષેધની અવિધ રૂપે જેમણે જાણે છે, ઇન્દ્રાદિ દેવતાઓ પણ જેમને ચરણોની રજ શોધ્યા કરે છે, છતાં તેમને સુગમતાથી પ્રાપ્ત થતી નથી. વિદ્વાન પુરુષો વેદાંત વગેરેના મહાવાક્યો દ્વારા જેમનો બોધ પ્રાપ્ત થાય છે, તે જ શ્રીમાન પુરુષોત્તમ આ મહાન પર્વત પર બિરાજી રહ્યા છે. જે આ નીલગિરી પર્વત પર ચઢીને ભગવાનને નમસ્કાર કરે છે અને પુણ્યકર્મના પ્રતાપે તેમની પૂજા કરીને તેમનો પ્રસાદ ગ્રહણ કરે છે, તે સાક્ષાત ભગવાન ચતુર્ભુજનું સ્વરૂપ થઈ જાય છે. મહારાજ, આ વિષયોમાં જાણકાર લોકો એક પ્રાચીન ઇતિહાસ કહ્યા કરે છે, તે સાંભળો. રાજા રત્નગ્રીવને પોતાના પરિવાર સાથે જે 4 ભુજા વગેરે બનાવવાનું સારૂપ્ય પ્રાપ્ત થયું હતું, તેનું જ આ ઉપાખ્યાન વર્ણન છે. આવું સૌભાગ્ય દેવતા અને દાનવો માટે પણ દુર્લભ છે. આ આશ્ચર્યજનક વૃત્તાંત આ પ્રમાણે છે. 3 લોકમાં પ્રસિદ્ધ જે કાંચી નગરી છે, તેની પૂર્વકાળમાં ભારત જહાજ હલાલી હતી. ત્યાં મનુષ્યોની મોટી વસ્તી હતી. સેના અને વાહનોની બધી દ્રષ્ટિએ કાંચી બહુ શુદ્ધ સમૃદ્ધ નગરી હતી. ત્યાં બ્રાહ્મણોચિત 6 કર્મોમાં નિરંતર લાગ્યા રહેનારા શ્રેષ્ઠ બ્રાહ્મણ રહેતા હતા. જે બધા
પ્રાણીઓમાં હિતમાં સંલગ્ન અને શ્રી રામચંદ્રજીની ભક્તિ માટે સદા ઉત્કંઠિત રહેનારા હતા. ત્યાંના ક્ષત્રિયો યુદ્ધમાં પાછીપાની ન કરનારા હતા. પરાઈ સ્ત્રી, પારકું ધન અને પરદ્રોહથી તેઓ હંમેશા દૂર રહેવાવાળા હતા. વૈશ્યો પણ વ્યાજ, ખેતી અને વેપાર વગેરે શુભ વૃત્તિઓથી દ્વારા જીવિકા ચલાવનારા અને નિરંતર રઘુનાથજીના ચરણોમાં અનુરાગ રાખતા હતા. શૂદ્ર જાતિના લોકો રાત દિવસ પોતાના શરીરથી બ્રાહ્મણોની સેવા કરતા અને જીભથી રામ રામનું રટણ કર્યા કરતા હતા. ત્યાં નીચ શ્રેણીમાં મનુષ્યમાં પણ કોઈ એવું ન હતું કે જે મનથી પણ પાપ કરતું હોય. તે નગરીમાં દાન, દયા, દમ અને સત્ય સદા સ્થિત રહેતા હતા. કોઈ પણ મનુષ્ય એવી વાત બોલતો ન હતો કે જે બીજાને કષ્ટદાયી હોય. ત્યાંના લોકો ન તો પરાયા ધનનો લોભ રાખતા હતા કે ન કદી પાપ કરતા હતા. આ પ્રમાણે રાજા રત્નગ્રીવ પ્રજાનું પાલન કરતા હતા. તેઓ લોભરહિત થઈને માત્ર પ્રજાની આવકના 6ઠ્ઠા ભાગને કર રૂપે ગ્રહણ કરતા હતા. તેનાથી વધારે કંઈ જ લેતા ન હતા. આ પ્રમાણે ધર્મપૂર્વક પ્રજાનું પાલન અને બધી પ્રકારના ભોગોનો ઉપભોગ કરતા રહીને રાજાના અનેક વર્ષો વ્યતીત થઈ ગઈ. એક દિવસ તેમણે પોતાની પતિવ્રતા ધર્મપત્ની વિશાલાક્ષીને કહ્યું કે પ્રિય, હવે આપણા પુત્ર પ્રજાની રક્ષાનો ભાર સંભાળી શકે તેવા થઈ ગયા છે. ભગવાન મહાવિષ્ણુના પ્રસાદથી મારી પાસે કોઈ વાતની કમી નથી. હવે મારા મનમાં માત્ર એક જ અભિલાષા રહી ગઈ છે. તે એ છે કે જે મેં આજ સુધી કોઈ પરમ કલ્યાણમય ઉત્તમ તીર્થનું સેવન નથી કર્યું. જે મનુષ્ય જીવનભર પોતાનું પેટ જ ભરતો રહે છે, ભગવાનની પૂજા કરતો નથી, તેને બળદ માનવામાં આવે છે. તેથી કલ્યાણી, હું રાજ્યનો ભાર પુત્રને સોંપીને હવે કુટુંબ સહિત તીર્થયાત્રામાં જવા ઈચ્છું છું. આવો નિશ્ચય કરીને તેમણે સંધ્યાકાળે ભગવાનનું ધ્યાન કર્યું અને અડધી રાત્રે સૂતા ત્યારે સ્વપ્નમાં એક શ્રેષ્ઠ તપસ્વી બ્રાહ્મણને જોયા. પછી સવારે ઉઠીને તેમણે સંધ્યા વગેરે નિત્યકર્મ પૂરા કર્યા અને સભામાં જઈને મંત્રીજનોની સાથે તેઓ સુખપૂર્વક બેઠા. એટલામાં જ તેમને એક દુર્બળ શરીરવાળા તપસ્વી દેખાય, જેમણે જટા, વલ્કલ અને કૌપીન ધારણ કરેલ હતું. તેમના હાથમાં એક છડી હતી તથા અનેક તીર્થોના સેવનથી તેમનું શરીર પવિત્ર થઈ ગયું હતું. મહાબાહુ રાજા રત્નગ્રીવે તેમને જોઈને મસ્તક ઝુકાવી પ્રણામ કર્યા અને પ્રસન્નચિત્તે અર્ઘ્યપાદ્ય વગેરે અર્પણ કર્યા. જ્યારે બ્રાહ્મણ સુખપૂર્વક આસન પર બેસીને વિશ્રામ કરી ચૂક્યા ત્યારે રાજાએ તેમનો પરિચય જાણીને આ પ્રમાણે પ્રશ્ન કર્યો: સ્વામીન, આજે તમારા દર્શનથી મારા બધા પાપો નિવૃત્ત થઈ ગયા. વાસ્તવમાં મહાત્મા પુરુષ દીન દુખિયાની રક્ષાને માટે જ તેમને ઘરે જાય છે. હે બ્રાહ્મણ, હવે હું વૃદ્ધ થઈ ગયો છું, તેથી મને એક વાત જણાવો. ક્યાં દેવતા અથવા કયું એવું તીર્થ છે જે ગર્ભવાસના કષ્ટથી બચવામાં સમર્થ થઈ શકે છે? તમે લોકો સમાધિ અને ધ્યાનમાં તત્પર રહેનારા છો, તેથી સર્વજ્ઞોમાં શ્રેષ્ઠ છો. બ્રાહ્મણે કહ્યું કે હે મહારાજ, તમે તીર્થ સેવન વિશે જિજ્ઞાસા કરીને જ્યાં પ્રશ્ન કર્યો છે તે કયા દેવતાની કૃપાથી ગર્ભવાસના કષ્ટનું નિવારણ થઈ શકે, તો તે વિશે કહી રહ્યો છું. સાંભળો. ભગવાન શ્રી રામચંદ્રજીની સેવા કરવી જોઈએ, કેમ કે તેઓ સંસારરૂપી રોગનો નાશ કરવાવાળા છે. તેઓ જ ભગવાન પુરુષોત્તમના નામે પ્રસિદ્ધ છે. તેમની જ પૂજા કરવી જોઈએ. મેં બધા પાપોનો ક્ષય કરનારી એક નગરી અને નદીઓના દર્શન કર્યા છે: અયોધ્યા, સરયુ, તાપી, હરિદ્વાર, અવંતી, વિમલા, કાંચી, સમુદ્રગામિની, નર્મદા, ગોકર્ણ અને કરોડો હત્યાઓનો વિનાશ કરનારો હટતીર્થ. આ બધાના દર્શન પાપને દૂર કરનારા છે. મલ્લિકા નામે પ્રસિદ્ધ મહાન પર્વત મનુષ્યને દર્શન માત્રથી મોક્ષ આપનારો છે તથા તે પાતકોનો પણ નાશ કરનારું તીર્થ છે. તેના પણ મેં દર્શન કર્યા છે. દેવતા અને અસુર બંને જેનું સેવન કરે છે તે દ્વારકાપુરી તીર્થના પણ મેં દર્શન કર્યા છે. ત્યાં કલ્યાણમય ગૌમતી નામની નદી વહે છે, જેમનું જળ સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ છે. તેમાં શયન કરવું લય કહેવાય છે અને મૃત્યુને પ્રાપ્ત થવું મોક્ષ આવું શ્રુતિનું વચન છે. તે પુરીમાં નિવાસ કરવાવાળા મનુષ્ય પર કળિયુગ કદી પોતાનો પ્રભાવ નાખી શકતો નથી. જ્યાંના પથ્થર પણ ચક્રથી ચિહ્નિત હોય છે. મનુષ્ય તો ચક્રનું ચિહ્ન ધારણ કરે છે. ત્યાંના પશુ, પક્ષી અને કીટ પતંગ વગેરે બધા શરીર ચક્રથી અંકિત હોય છે. તે પુરીમાં સંપૂર્ણ જગતના એકમાત્ર રક્ષક ભગવાન ત્રિવિક્રમ નિવાસ કરે છે. મને બહુ જ પુણ્યના પ્રભાવથી તે દ્વારિકાપુરીના દર્શન થયા છે. સાથે જ જે બધી પ્રકારની હત્યાઓનો દોષ દૂર કરનારું છે, ત્યાં મહાન પાતકોનો નાશ કરનારું સમ્યપંચક નામના તીર્થ છે. તે તો કુરુક્ષેત્રમાં પણ મેં દર્શન કર્યા છે. આ ઉપરાંત મેં વારાણસીપુરીને પણ જોઈ છે, જેને ભગવાન વિશ્વનાથે પોતાનું નિવાસસ્થાન બનાવ્યું છે, જ્યાં ભગવાન શંકર મુમૂર્ષ પ્રાણીઓને તારક બ્રહ્મના નામથી પ્રસિદ્ધ રામ મંત્રનો ઉપદેશ આપે છે, જેમાં મરેલા કીટ, પતંગ, મૃગ, પશુ, પક્ષી વગેરે તથા અસુરયોનીના પ્રાણી તથા પોતપોતાના કર્મોના ભોગ અને સુમિતિ સુખનો પરિત્યાગ કરીને સુખ દુઃખથી પર એવા કૈલાસધામને પ્રાપ્ત થાય છે. જ્યાં મણિકર્ણિકા તીર્થ અને ઉત્તરવાહિની ગંગા છે, જે પાપીઓના પણ સંસાર બંધન કાપી નાખે છે. રાજન, આ પ્રમાણે મેં અનેક તીર્થોના દર્શન કર્યા છે, પરંતુ નીલગિરી પર ભગવાન પુરુષોત્તમની સમીપ જે મહાન આશ્ચર્યની ઘટના જોઈ છે તે બીજે ક્યાંય જોવા મળી નથી. પર્વત શ્રેષ્ઠ નીલગિરી પર જે ઘટના બની હતી તે સાંભળો. એના પર શ્રદ્ધા અને વિશ્વાસ કરવાવાળા પુરુષ સનાતન બ્રહ્મને પ્રાપ્ત થાય છે. હું બધા તીર્થોમાં ભ્રમણ કરીને નીલગિરી પર ગયો, જેનું આંગણું હંમેશા ગંગાસાગરના જળથી ધોવાતું રહે છે. ત્યાં પર્વતના શિખર પર મને કેટલાક એવા ભીલ દેખાયા, જેમની 4 ભુજાઓ હતી અને તેમને ધનુષ્ય ધારણ કરતા હતા. તેઓ ફળ ફૂલનો
મૂળનો આહાર કરીને જ્યાં જીવન નિર્વાહ કરતા હતા તે સમયે તેમને જોઈને મારા મનમાં એવો મહાન સંદેહ પેદા થયો કે આ ધનુષ્ય બાણ ધારણ કરવાવાળા જંગલી માણસો ચતુર્ભુજ કઈ રીતે થઈ ગયા? વૈકુંઠ લોકમાં નિવાસ કરવાવાળા જીતેન્દ્રિય પુરુષોનું જેવું સ્વરૂપ શાસ્ત્રોમાં જોવા મળે છે તથા જે બ્રહ્મા વગેરે માટે પણ દુર્લભ છે તેવું સ્વરૂપ આમને કઈ રીતે પ્રાપ્ત થયું? ભગવાન વિષ્ણુની નિકટ રહેવાવાળા તેમના પાર્ષદોના હાથમાં જે રીતે શંખ, ચક્ર, ગદા, શાંખ, ધનુષ્ય તથા કમળથી સુશોભિત હોય છે તથા તેમના શરીર પર જેમ વનમાળા શોભાયમાન થાય છે તે જ સ્વરૂપે આ ભીલો પણ કઈ રીતે દેખાય છે? આ પ્રમાણે સંદેહ થવાથી મેં તેમને પૂછ્યું કે સજ્જનો, તમે લોકો કોણ છો અને આ ચતુર્ભુજ સ્વરૂપ તમને કઈ રીતે પ્રાપ્ત થયું? મારો પ્રશ્ન સાંભળીને તે લોકો ખૂબ હસ્યા અને કહેવા લાગ્યા કે આ મહાશય બ્રાહ્મણ હોવા છતાં પણ અહીંના પિંડદાનનો અદ્ભુત મહિમા જાણતા નથી. આ સાંભળીને મેં કહ્યું કે કેવા પિંડ અને કોને આપવામાં આવે છે? ચતુર્ભુજ શરીર ધારણ કરનાર મહાત્માઓ, મને આનું રહસ્ય જણાવો. મારી વાત સાંભળીને તે મહાત્માઓએ જે રીતે તેમને ચતુર્ભુજ સ્વરૂપની પ્રાપ્તિ થઈ હતી તે બધી વાત કહી સંભળાવી. કિરાત બોલ્યા કે હે બ્રાહ્મણ, અમારા લોકોની વાત સાંભળો. અમારો એક બાળ દરરોજ જાંબુ વગેરે વૃક્ષોનું ફળ ખાઈને અન્ય બાળકોની સાથે ફર્યા કરતો હતો. એક દિવસ ફરતા ફરતા તે અહીં આવ્યો અને શિશુઓની સાથે જ આ પર્વતના મનોહર શિખર પર ચડી ગયો. ઉપર જઈને તેણે જોયું કે અદ્ભુત દેવ મંદિર છે અને તેની દિવાલ સોનાની બનેલી છે, જેમાં વિવિધ પ્રકારના મણી જડેલા છે. તે પોતાની મનોહર ક્રાંતિ દ્વારા સૂર્યની જેમ અંધકારનો નાશ કરી રહ્યા છે. તે જોઈને બાળકને ભારે આશ્ચર્ય થયું અને તેણે મનમાં જ વિચાર્યું કે આ શું છે? કોનું ઘર છે? જરા જઈને જોઉં તો ખરો આ મહાત્માનું કેવું સ્થાન છે. આવું વિચારીને તે ભાગ્યશાળી બાળક મંદિરમાં ઘૂસી ગયો. ત્યાં જઈને તેણે દેવાધિદેવ પુરુષોત્તમના દર્શન કર્યા, જેમના ચરણોમાં દેવતા અને અસુર બધા મસ્તક ઝુકાવે છે, જેમનો શ્રી વિગ્રહ કિરીટ, હાર, કેયુર અને કંઠના આભૂષણોથી સુશોભિત રહે છે, જે કાનોમાં અત્યંત ઉજ્જવળ અને મનોહર કુંડળ ધારણ કરે છે, જેમના યુગલ ચરણ કમળો પર તુલસીની સુગંધી મતવાલા થઈને ભ્રમરો ગુંજ્યા કરે છે, શંખ, ચક્ર, ગદા અને કમળ વગેરે સ્વયં દિવ્ય શરીર ધારણ કરીને જેમના ચરણોની આરાધના કરે છે તથા નારદ વગેરે દેવર્ષિ જેમના વિગ્રહની સેવામાં લીન રહે છે, એવા ભગવાનના તે બાળકે દર્શન કર્યા. ત્યાં ભગવાનની ઉપાસનામાં લાગેલા દેવતાઓમાંથી કેટલાક ગાતા, કેટલાક નાચતા હતા અને કેટલાક અદ્ભુત રૂપમાં અટ્ટહાસ કરીને રહ્યા હતા. તે બધા વિશ્વવંદિત ભગવાનને રીઝવવામાં જ લાગ્યા હતા. ભગવાનને જોઈને અમારો બાળક તેમની નિકટ ચાલ્યો ગયો. દેવતાઓએ સારી રીતે પૂજન કરી શ્રી રામ વલ્લભ ભગવાનને ધૂપ અને નૈવેદ્ય અર્પણ કર્યું તથા આદરપૂર્વક તેમની આરતી કરીને ભગવત કૃપાનો અનુભવ કરતા રહીને તે બધા લોકો પોતપોતાના સ્થાન પર ચાલ્યા ગયા. તે બાળક સૌભાગ્ય ત્યાં ભગવાનને ભોગ લગાવેલો ભાત પડેલો હતો, જે મનુષ્ય માટે અલભ્ય અને દેવતાઓ માટે દુર્લભ છે, તે જ તેને મળી ગયો. તે ખાઈને બાળકે ભગવાનના શ્રી વિગ્રહના દર્શન કર્યા. તેનાથી ચતુર્ભુજ રૂપની પ્રાપ્તિ થઈ અને તે અત્યંત સુંદર દેખાવા લાગ્યો. ચાર ભુજા વગેરે ભગવાનના સ્વરૂપને પ્રાપ્ત થઈને શંખ, ચક્ર વગેરે ધારણ કરીને જ્યારે તે બાળક ઘરે આવ્યો, તમે એ લોકોએ વારંવાર તેમની સામે જોઈને તારું આવું અદ્ભુત સ્વરૂપ કઈ રીતે થયું? ત્યારે બાળકે પોતાના આશ્ચર્યયુક્ત વૃત્તાંતનું વર્ણન કરવા લાગ્યો કે હું નીલગિરીના શિખર પર ગયો હતો. ત્યાં મેં દેવાધિદેવ ભગવાનના દર્શન કર્યા. ત્યાં જ ભગવાને મને ભોગ ધરાવેલો મનોહર પ્રસાદ પણ મને મળી ગયો, જેનું ભક્ષણ કરવા માત્રથી અત્યારે મારું આવું ચતુર્ભુજ સ્વરૂપ થઈ ગયું. હું પોતે જ મારા આ પરિવર્તન પર વિમુગ્ધ થઈ રહ્યો છું. બાળકની વાત સાંભળીને અમને બધાને બહુ આશ્ચર્ય થયું અને અમે પણ તે પરમ દુર્લભ ભગવાનના દર્શન કર્યા. સાથે સાથે સર્વ પ્રકારના સ્વાદથી પરિપૂર્ણ જે અન્ન વગેરેનો પ્રસાદ મળ્યો તે પણ ખાધો. તે ખાતા જ ભગવાનની કૃપાથી અમે બધા ચાર ભુજાધારી થઈ ગયા. સાધુ શ્રેષ્ઠ, તમે પણ જઈને ભગવાનના દર્શન કરો. ત્યાં અન્ન પ્રસાદ ગ્રહણ કરીને તમે પણ ચતુર્ભુજ થઈ જશો. હે વિપ્રવર, તમે અમને જે વાત પૂછી અને જે કહેવાની અમને આજ્ઞા આપી હતી તે બધું વૃત્તાંત અમે કહી સંભળાવ્યું. ત્યાર પછી આવે છે તીર્થયાત્રાની વિધિ. રાજા રત્નગ્રીવની યાત્રા તથા ગંડકી નદી તથા શાલિગ્રામ શિલાના મહિમાના પ્રસંગમાં એક પુષ્કલની કથા. બ્રાહ્મણ કહે છે કે હે રાજન, ભીલોના આ અદ્ભુત વચન સાંભળીને મને બહુ આશ્ચર્ય થયું, સાથે જ બહુ પ્રસન્ન પણ થયો. પહેલાં ગંગાસાગર સંગમમાં સ્નાન કરીને મેં પોતાના શરીરને પવિત્ર કર્યું. પછી મણિમાણિકોથી ચિત્રિત નીલાચલના શિખર પર ચઢી ગયો. મહારાજ, ત્યાં જઈને મેં દેવતા વગેરેથી વંદિત ભગવાનના દર્શન કર્યા અને તેમને પ્રણામ કરીને કૃતાર્થ થઈ ગયો. ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરવાથી મને શંખ, ચક્ર વગેરે ચિહ્નોની સુશોભિત ચતુર્ભુજ સ્વરૂપની પ્રાપ્તિ થઈ. પુરુષોત્તમના દર્શનથી પુનઃ મારે ગર્ભમાં પ્રવેશ કરવો પડશે નહીં. રાજન, તમે પણ શીઘ્ર નીલાચલ પર જાઓ અને ગર્ભવાસના દુઃખથી છૂટીને પોતાના આત્માને કૃતાર્થ કરો. તે પરમ બુદ્ધિમાન શ્રેષ્ઠ બ્રાહ્મણના વચન સાંભળીને રાજા રત્નગ્રીવનું સંપૂર્ણ શરીર પુલકિત થઈ ગયું અને તેમને મુનિને તીર્થયાત્રાની વિધિ પૂછી. બ્રાહ્મણે કહ્યું કે રાજન, તીર્થયાત્રાની ઉત્તમ વિધિના વર્ણનનો આરંભ કરું છું. સાંભળો. આનાથી દેવ દાનવ વંદિત ભગવાનની પ્રાપ્તિ થઈ જાય છે. મનુષ્યના શરીરમાં કરચલીઓ પડી ગઈ હોય છે, માથાના વાળ પાકી ગયા હોય અથવા જો
નવજુવાન હોય આવેલા મૃત્યુને કોઈ ટાળી શકતું નથી. આવું સમજીને ભગવાનના શરણમાં જવું જોઈએ. ભગવાનનું કીર્તન, શ્રવણ, વંદન તથા પૂજનમાં જ પોતાનું મન પરોવવું જોઈએ. સ્ત્રી, પુત્રાદિ અન્ય સંસારી વસ્તુમાં નહીં. આ સંપૂર્ણ પ્રપંચ નાશવાન, ક્ષણભંગુર તથા અતિ દુઃખદાયી છે. પરંતુ ભગવાન જન્મ, મૃત્યુ અને જરા ત્રણેય અવસ્થાઓથી પર છે. તેઓ ભક્તિદેવીના પ્રાણવલ્લભ અને અચ્યુત છે. આવું વિચારીને ભગવાનની ભક્તિ કરવી જોઈએ. મનુષ્યનું કામ, ક્રોધ, ભય, દ્વેષ, લોભ અને દંભથી અથવા જે કોઈ પ્રકારે પણ જો ભગવાનની ભક્તિ કરે તો તેને દુઃખ ભોગવવું પડતું નથી. ભગવાનનું જ્ઞાન થાય છે પાપ રહિત સાધુ સંગ કરવાથી. સાધુ તે છે જેમની કૃપાથી મનુષ્ય સંસારના દુઃખથી છૂટી જાય છે. મહારાજ, કામ અને લોભથી રહિત તથા વિતરાગ સાધુ પુરુષ જે વિષયનો ઉપદેશ આપે છે તે સંસાર બંધનથી નિવૃત્તિ કરનાર હોય છે. તીર્થોમાં શ્રી રામચંદ્રજીના ભજનમાં લાગેલા સાધુ પુરુષ મળે છે જેમના દર્શન મનુષ્યોની પાપ રાશિને બાળી નાખવા માટે અગ્નિનું કામ કરે છે. તેથી સંસાર બંધનથી ડરી ગયેલા મનુષ્ય પવિત્ર જળવાળા તીર્થોમાં જે સદા સાધુ સંત મહાત્માઓના સહવાસથી સુશોભિત રહે છે અવશ્ય જવું જોઈએ. હે નિરૂપ શ્રેષ્ઠ, જે તીર્થોનું વિધિપૂર્વક દર્શન કરવામાં આવે તો તે પાપનો નાશ કરી દે છે. હવે તીર્થ સેવનની વિધિનું શ્રવણ કરો. પ્રથમ સ્ત્રી, પુત્રાદિ પરિવારને મિથ્યા સમજીને તેમના તરફથી પોતાના મનમાં વૈરાગ ઉત્પન્ન કરવો અને મનમાં જ ભગવાનનું સ્મરણ કરતા રહેવું. ત્યાર પછી રામનું રટણ કરતા રહીને તીર્થયાત્રા આરંભ કરવી. 100 કોસ ગયા બાદ ત્યાં પવિત્ર જળાશય વગેરેમાં સ્નાન કરી હજામત કરાવી નાખવી. યાત્રા માટે જનાર માટે આ પ્રમાણે કરવું આવશ્યક છે. તીર્થો તરફ જનારા પાપ તેના વાળમાં સ્થિત રહે છે. તેથી મુંડન અવશ્ય કરાવવું જોઈએ. ત્યાર પછી ગાંઠ વિનાની લાકડી, કમંડળ અને મૃગચર્મ ધારણ કરવું તથા લોભનો પરિત્યાગ કરીને તીર્થોપયોગી વેશ બનાવી લેવો. વિધિપૂર્વક યાત્રા કરનાર મનુષ્યને વિશેષરૂપી ફળની પ્રાપ્તિ થાય છે. તેથી પૂરો પ્રયત્ન કરીને તીર્થયાત્રાની વિધિનું પાલન કરવું જોઈએ. જેના 2 હાથ, 2 પગ અને મન પોતાના વશમાં હોય છે તથા જેનામાં વિદ્યા, તપસ્યા અને કીર્તિ રહેલી છે તે જ તીર્થના વાસ્તવિક ફળનો અધિકારી થાય છે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. ભક્તવત્સલ ગોપતે શરણગત ભવન વિષ્ણુ પાહી બૃહુ સુરહતે. જીભ આગળની કથા આવતીકાલે કરીશું.